તો હેલો ભાઈઓ, નમસ્કાર, હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં છો. મિત્રો, આજના વિડીયોને આપણે લોકો શૂટ કરવા માટે આવ્યા છીએ નવનીત હીરો અમરેલીની અંદર. અને આજે જે છે આપણે લોકો જોવાના છીએ હીરો કંપનીનું જે પ્લેઝર પ્લસ એક્સટેક મોડલ જે છે એ આજે આપણે લોકો જોવાના છીએ. તો એન્ડ સુધી આ વિડીયોને જોજો, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે હીરોનું જે પ્લેઝર પ્લસ એક્સટેક મોડલ છે એની અંદર તમને કયા કયા ફીચર્સ જોવા મળે છે અને સાથે આ ગાડી જે છે તમને લોકોને કઈ રીતની જોવા મળે છે. તો ચાલો મિત્રો, શરૂઆત કરી દઈએ આ વિડીયોની. આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું તમને લોકોને એક માહિતી દેવા માંગીશ કે આપણી આ ચેનલ છે એની અંદર જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઈબર જે છે તમારે કમ્પ્લીટ કરવાના છે. પ્લસ આમાં એક તમને નાનો અમથો ટાર્ગેટ આપું છું કે આ જે વિડીયો છે એની અંદર જલ્દીથી જલ્દી 50 લાઇક જે છે કમ્પ્લીટ કરાવી દો. વિડીયો તમે જોવો છો, લાઇક કરતા નથી, આવું ન હાલે. કારણ કે ગુજરાતીની અંદર જે છે બહુ જ ઓછા લોકો એવા હોય છે કે જે ગાડીઓના રિલેટેડ કોન્ટેન્ટ બનાવતા હોય, ડેઇલી રિવ્યૂ બનાવતા હોય. તો આપણે જે છે એમાંના એક છીએ. તો ચાલો, કાંઈ નહીં, હાલો હવે આપણે શરૂઆત કરી દઈએ આપણા ફ્રન્ટ પ્રોફાઇલથી. તો જો ફ્રન્ટની વાત કરું તો ફ્રન્ટમાં જે છે તમને લોકોને આની અંદર એલઈડીની અંદર જે છે આની હેડલેમ્પ જોવા મળે છે, જે કંઈક આ રીતની જોવા મળે છે. અને ક્રોમની ફિનિશિંગ આની અંદર દીધેલી છે, જે થોડું ઘણું તમને ઓલ્ડ પ્લેઝર છે એની યાદ દેવડાવશે. અને કંઈક આ રીતનો લુક આવે છે. પ્લસ કે આમાં જે છે એ અહીંયા તમને નંબર પ્લેટનું બ્રેકેટ આપેલું છે, અહીંયા એર ઇન્ટેક માટેની જગ્યા આપેલી છે. અને અહીંયા જે છે એ ક્રોમનો હીરોનો લોગો જોવા મળે છે. આની લુકમાં મને સૌથી બેસ્ટ વસ્તુ એ લાગી કે અહીંયા જે છે આનું જે મડગાડ છે એની ઉપર અહીંયા ક્રોમનો ફિનિશિંગ આપેલી છે. અને મેટલની અંદર જે છે તમને લોકોને આનું મડગાડ જોવા મળે છે. અહીંયા ક્રોમની ફિનિશિંગ આપેલી છે. હેલોજનની અંદર ઇન્ડિકેટર આના રહેવાના છે. વ્હાઇટ કલરના ઉપરના કપ રહેવાના છે. ટેલિસ્કોપિક સસ્પેન્શન તમને લોકોને અંદર જોવા મળી જશે. અહીંયા રિફ્લેક્ટર દીધેલું છે. ફ્રન્ટ એન્ડ રિયર બંનેની અંદર જે છે આની અંદર ડ્રમ બ્રેક આવે છે. અને પાછળની વાત કરું તો પાછળ જે છે એ 3 સ્ટેપ એડજસ્ટેબલ સસ્પેન્શન આની અંદર તમને લોકોને કંપની જે છે ઓફર કરે છે. એન્જિનની વાત કરું તો એન્જિન જે છે કંઈક આ રીતનું જોવા મળે છે. કિક અને સેલ્ફ બંને સાથે જે છે આ ગાડીની અંદર તમને એન્જિન પ્રોવાઈડ છે. હવે વાત કરી લઈએ આના ડેશબોર્ડ વિશે. તો આનું ડેશબોર્ડનો કલર છે ને બહુ જ બેસ્ટ છે. હવે એ હું શું કામ કહું છું કે આનું જે ડેશબોર્ડ રહ્યું ને એ બીજા બધા અધર સ્કૂટરમાં કેવું હોય છે કે ભાઈ આ રીતનું તમને બ્લેક કલરનું જોવા મળે. સમય જતો જે બ્લેક કલર હોય એ એનો કલર છોડે છે. પણ આની અંદર જે છે તમને લોકોને બહુ જ બેસ્ટ એવું ઇન્ટિરિયર જોવા મળે છે. અહીંયાની વાત કરું તો અહીંયા તમને લોકોને જે છે હાઈ બીમ લો બીમની સ્વિચ જોવા મળે છે. અહીંયા ઇન્ડિકેટર્સની સ્વિચ જોવા મળે છે. અહીંયા જે છે હોર્નની સ્વિચ જોવા મળે છે. અહીંયા જે છે તમને લોકોને i3sની સ્વિચ જોવા મળે છે. અહીંયા સેલ્ફની સ્વિચ જોવા મળે છે. અને અહીંયા જે છે કંઈક આ રીતની આની જે આપણી હીરોની કી છે એ જોવા મળે છે. ઓન ઓફ હેન્ડલ લોક અહીંથી તમે કરી શકશો. અને અહીંયા તમને સ્પીડોમીટર જોવા મળે છે. અહીંયા ઓડોમીટર ટ્રીપ એ ટ્રીપ બી એ બધી વસ્તુ આમાં તમને અહીંયા જોવા મળે છે. અહીંયાની વાત કરું તો અહીંયા સાઇડ સ્ટેન્ડ કટ ઓફ સિસ્ટમ પણ જોવા મળી જશે. લો ફ્યુલની લાઇટ જોવા મળી જશે. અને અહીંયા જે છે તમને એન્જિન ચેક લાઇટ જોવા મળે છે. ઇન્ડિકેટરની અહીંયા પણ લાઇટ જોવા મળી જશે. અને કંઈક આ રીતનો લુક આવે છે. અહીંયા હીરોની બેજિંગ આવી જશે. અને અહીંયા જે છે તમને લોકોને આની અંદર ચાર્જિંગ પોઈન્ટ પણ આપેલો છે અહીંયા જે છે ફ્રન્ટમાં, કે તમે તમારો ફોન જે છે એને ચાર્જ કરી શકો છો. અને E20 સાથે આ જે છે તમને લોકોને જોવા મળે છે. પેટ્રોલ અને ઇથેનોલ બંનેના મિશ્રણ સાથે જે નવું ફ્યુલ આવ્યું છે એ પણ આની અંદર જે છે તમને લોકોને કામ કરશે. જો તમારે બૂટ ઓપન કરવી હોય તો અહીંયા પાછળથી જે છે તમે આની અંદર આની જે બૂટ છે એને ઓપન કરી શકો છો. અહીંયા પાછળ બેક રેસ્ટ પણ આમાં આપેલો છે. અને કંઈક આ રીતની આ જે છે ઓપન થઈ ગઈ. હવે ફ્યુલ ટેન્ક કેપેસિટીની વાત કરું તો 5 લીટર આજુબાજુની ફ્યુલ ટેન્ક કેપેસિટી છે. 4 લીટર આજુબાજુ પેટ્રોલ જે છે આની અંદર આરામથી સમાઈ જશે. અને અહીંયા જે છે ફર્સ્ટ એડ કિટ અને ટૂલ કિટ બંને વસ્તુ તમને આની અંદર કંપની ઓફર કરે છે. અને સાથે સાથે કંઈક આ રીતની આની ડીપ છે. આની અંદર જે બૂટ સ્પેસ છે ને બહુ જ ડીપ છે. અને પ્લસ કંઈક આ રીતનો આનો લુક આવે છે. સાઈડમાંથી એકવાર તમને લોકોને દેખાડી દઉં. સાઈડમાં પણ જે આ જે પાર્ટ રહ્યો એ તમને કંઈક આ રીતનો જોવા મળે છે. રિયરની વાત કરું તો રિયરમાં જે છે આની અંદર ટેલ લેમ્પ કંઈક આ રીતના જોવા મળે છે. LED ટાઈપ જ જોવા મળે છે. અહીંયા જે હેલોજનની અંદર જે છે 2 ઇન્ડિકેટર જોવા મળે છે. અને કંઈક આ રીતની આની જે સાઈડ પ્રોફાઇલ છે એ જોવા મળે છે. આમાં સાઈડમાં પણ જે છે આમાં ક્રોમની ફિનિશિંગ બહુ સારી એવી કરેલી છે કે સાયલેન્સરનું મફલર એ ક્રોમમાં આપેલું છે. સાઈડમાં તે ક્રોમની ફિનિશિંગ આપેલી છે.
પ્લેઝર એ ક્રોમમાં દીધેલું છે અને હારવાર આગળના ભાગમાં પણ ઘણું બધું ક્રોમ આપેલું છે. અને મિરર જોવો ને તો મિરર આના યુનિક આપેલા છે. આમાં તમને 360 ડિગ્રી જે છે આને તમે ફેરવી શકશો. પ્લસ આ જે છે આખા ક્રોમમાં આવે છે. કમ્પેરિઝનની એક પણ સ્કૂટરની અંદર અત્યારે ક્રોમના મિરર જે છે એ કંપની ફિટેડ નથી આવતા. તમારે એની અંદર એસેસરીમાં નખાવવા પડે પણ કંપની ફિટેડ નથી આવતા. આગળ એ સારું એવું ક્રોમનું કામ કરેલું છે અને કંઈક આ રીતની જે છે તમને લોકોને હીરો કંપનીની જે પ્લેઝર છે 110 સીસી એ જોવા મળે છે અને કંઈક આ રીતનું તમને આનું લુક આવે છે. તો થેન્ક યુ સો મચ મિત્રો આ વિડીયોને એન્ડ સુધી જોવા માટે. આવા ને આવા બાઇક્સ એન્ડ કાર્સ રિલેટેડ વિડીયોઝને જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકનને પ્રેસ કરી દેજો. ગુજરાતી વિડીયો ડેઇલી અપલોડ થતા હોય છે. તો ગુજરાતથી તમે જોતા હોય તો ગુજરાતી લોકો પણ જે છે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકે છે. જલ્દીથી જલ્દી જે છે આપણા 1000 સબસ્ક્રાઈબર તમે કમ્પ્લીટ કરાવી દો. આ વિડીયોની અંદર ટાર્ગેટ તમારે 50 લાઇકનો છે. તમારે જો આની જે પ્રાઇસ છે એ જાણવી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર નવનીત હીરો અમરેલીનો કોન્ટેક્ટ ડિટેલ્સ દીધેલી છે. પ્લસ કે જે અહીંયાનું જે એડ્રેસ ડિટેલ્સ છે એ પણ દીધેલી છે. તો તમે રૂબરૂ આવી શકો છો અને આ ગાડી વિશે વધારે માહિતી લઈ શકો છો. ટેસ્ટ રાઇડ પણ તમને જે છે અહીંયા અવેલેબલ કરી દે છે જે આ નવનીત હીરો અમરેલીની અંદર છે ત્યાં. તો ગુડ બાય, હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ એક નવા વિડીયો સાથે. 1000 સબસ્ક્રાઈબર જે છે જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરાવી દો.